हेलो हाय हाउ आर यू कैसे हो आप लोग गाइस કેમ છો ગુડ મોર્નિંગ નથી અત્યારે ખબર નહીં શું ચાલી રહ્યું છે ગુડ ઇવનિંગ હર હર મહાદેવ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ તો બધાને શું છે આજે હેપી ભાઈ દૂજ ભાઈ લોગ કારે કારે શું કરે તું સ્ત્રી લે ચોટા દો તને લઈને નો થેન્ક્સ જરા ખાલી તૈયાર થઈને મને બતાવ્યો હતો હું કરતા યાર આ જો હાય ગર્લ હાય ગાઈસ આ લોકો ભાઈ ભાઈ પેલું તિલક બિલક કરવાનું અને પેન્ટ નહીં મળતું હજુ જો છે ને હરે તો જો આ નેશનલ યુટ્યુબ ચેનલ પર બી અમારા લોકોને ગાળો દે છે તો તમે વિચાર કરો કે ઘરમાં કેટલી ગાળો દેતા ના હરખું બોલ જાય હા પાર્ટી એ અમે અમારી પાર્ટી કરતા એમાં પાર્ટી રહી ગઈ ના મસ્તી હવે અમને ખુદ તમે કીધું તો એ દિવસ યાદ રહ્યું પછી ઘેર જતા તો બધી ભૂલી ગઈ અમે આ કાલે આપણે બ્લોગમાં આવી નથી તું હેપી ન્યુ યર કહી દો બધાને હેપી ન્યુ યર બીજું કંઈ કહેવાનું જય શ્રી કૃષ્ણ નવા વર્ષના રામ 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 માસી બોલો હેપી ન્યુ યર હેપી ન્યુ યર જય શ્રી કૃષ્ણ કાલે આ લોકોના બ્લોગમાં મેં જો કે બ્લોગ જ એટલો બધો નહીં બનાવ્યો 6-7 મિનિટનો બનાવ્યો હતો હા તારા ભાઈની ચોપલી કાઢનારી પપ્પા આપણે પહોંચ્યા ને પહેલા તો ફોન કરીને કહી દેશે વાસણો ઘસતા ઘસતા આવું કરાતો હોય ખબર પડે જ તને તારે ના પણ મમ્મી આજે ભાઈ દૂધ એટલે ભાઈની થોડી રક્ષા કરે ને ભૈયા ભાઈને બંધ નહીં કરવાની મારા ભાઈને ભાઈ જોઈ જશે નહીં હા ગુડકી લા હું તો તૈયાર થઈ તો નહીં કરો ચાલો મમ્મી મંજે મેં ગયા આવું ના નહીં કમ બસ આ બોલશું છો રાત્રે આવું હવે એટલે હું આઈને લગીને હુઈ રહ્યો તો આખી રાત બંધ કર્યા કરવાનો હવે હાચું છે ને હું ખોટું છે હુઈ રહ્યો તો એમાંય નડ્યું લીધા ને એ આયો હવારે આઈને ટીવી ચાલુ કરી દીધું તો બીજા બધા ઊંઘતા એ નતું દેખાતું એને અને પછી પછી બધા ઉઠી ગયા તે હુઈ રહ્યો પણ તમારી ટીવી ચાલુ કરી દે દીધા કેમ મમ્મી હતી જ ને હાથી જ વાત છે ને એને ટીવી ચાલુ કરી દીધી પપ્પાને ફોન કરીને એવું કેવું છે ને તે પપ્પાને મૂકવા જાઉં પછી ખાલી પહેલાં એટલું કે મેં પાદરા જાઉં છું કરો તો સ્પીકર પર ફોન રાખી નહીં પપ્પા હેડો હું ફોન કરીને પછી મળું તમને તમારા ભાઈને પરમિશન મળી ગઈ છે પપ્પાની નહીં મમ્મી પરમિશન મળી ગઈ છે કશું નહીં ખાલી ફોન કટ કરી દીધો છે પરમિશન આપી દીધી છે નહીં અલી બેટા કંકુને ફટાફટ કરો હેડો હેડો ચલો પપ્પા ઉતાર હા તમારો ભાઈ રાહ જોઈને બેઠો છે રૂપિયા આપવા માટે તાર રૂપિયા જ આપવાનો ને તમારો ભાઈ હજુ કમાય કઈ કમાશે તો આપશે હા હું કે 200 રૂપિયા
200 રૂપિયા 2000 રૂપિયા મારી પાસે તો જેટલા આવે છે એટલા હું તો ઘરમાં જ વાપરું. અરે મેં તો એવા બચાયા હોત ને કેવું મમ્મી તો આજે આટલી બધી હસી છે 250 રૂપિયા કાલે રોકડી આવી તેવા. માસી 50 રૂપિયા દીધા છે આપણે લાવ એનો મને હાલ દો ચાલશે ગુડુ તારા પૈસા મેં લઈ લઉં ને પગે લાગેલા નહીં એવું થોડી હોય એટલે ભાઈને આપવાના નહીં ભાઈ દૂધ પર ભાઈને આપવાના નહીં કોફી આવી રહી હતી મેં જા ભટકાયું જલ્દી ભટકાવ તો બંધ રહ્યા દે પડી રહ્યા દે એવું ને એવું નહીં આટલા ઓય ગુડ્ડુ 50 રૂપિયા લઈ લો પર્સ લાવ્યું આડું તમને પૈસા હા ટીકો કરો ત્યારે રૂપિયા હાલ લેવાનો નહીં ચાલે વળી રૂપિયાના જમાના હતા ને કેવું પપ્પા પણ આટલી બધી બુટ્ટીઓ લઈને ફરે તો મારીને તો બોલવું પણ આવે ગુડકી નહીં જો આટલી બધી બુટ્ટીઓ લેવા તો ખાલી બસ આટલું જ કલેક્શન છે ના ના આટલું તો મારી જોડે એવું કહેવાય ને શું કહેવાય લ્યા એસેસરીઝ નહીં મારી જોડે આટલી શું કર ગુડકી ડાચી દે કેવું લાગે ગુડકી સ્માઇલ કે ચાલે ને આમ હા પછી રહી જાય હા હું ખાઈ જઈશ ભલે તારી હાથું નહીં પેલા છોકરા હાથું છે એને કાલ ખાધું. એટલે મેન ભાઈઓ બંને ખાઈ જઈશું મોટો ભાઈ મારો હા બીજા બે ભાઈઓ નહીં મારા જીગડીઓ બંને એ બંને બોલાવી લઈશું મારા જોડે ખાવા હેડો ખાવા લઈ જાઓ તમારા લોકોને હેંગરમાંથી તારા પપ્પા શર્ટ લાવ્યા કઈ લટકાવા ગયું આપણે તો પણ મમ્મી પૈયા વાળી પેલું મને ડ્રાયફ્રૂટ વાળું લઈને આવવાનો હતો કેસર લાવે ને એના કરતા એવું લાગે છે શર્ટ રહ્યો લાંબો કર આમ કરવાનું ગુડ્ડુ તિલક કહેવાય અંગૂઠાથી હા એમ તિલક ગાઈસ આપણે પહોંચી ગયા છે પાદરાના ફૂલબાગમાં સોરી જે છે અહીંયા આગળનું સુંદર જો તમને બતાડું ગણપતિ બાપ્પા મોર્યા ગણપતિ બાપ્પા મોર્યા મને ઊંઘ ચડી લા પીંછા થોડી વાર રહી નીકળ્યા તમારા ભાઈની મસ્ત પૂજા કરી દીધી છે એમની તઈને બોનોએ બીજી બહેનો તો પોતપોતાના સાસરે છે આ વર્ષે એટલે આપણે ગયા નહીં એમ કાંઈ નહીં નેક્સ્ટ યર ડન બધું જ લાઇટિંગ મીન્સ આની મેં કોઈ નાખે આપણે ભાઈ ફોન કર એસબી એવું લગાવી દીધી હા એસબી ફોન નહીં કર ઉપાડે એને મારો ફોન નહીં ઉપાડે ઘેર જઈએ એવું જ કે લાવીએ ના ગયો તો નહીં હા અમે એના પેલો શું કહેવાય એસપી વર્કશોપ કરવાના છે જા કટ પર ગાઈસ આપણે આપણા ભાઈ સાથે વાત કરી લીધી છે એ છે બોડેલી હવે બોડેલીથી આવશે પછી હવે અમને મળશે હવે ત્યાં સુધી તો અમે 2 જણા જ ફરીશું લવરિયા હોય છે બધા ભરેલા તમારો ભાઈ એકલો સિંગલ સડી જ છે તમારો ભાઈ લાઇટિંગ એક કામ કરીએ લા બીજે જઈએ કાંઈ બીજે લા કેનલ બેનલ પર જઈએ ઈચ્છા એ છે કે હા એપા જઈને બેસીએ લા
કઈ જઈએ તા બોલ ને તું બોલ. કાંઈ એટલે સારું જ લાવે, થોડું ઘણું બનાવ્યું તો છે આપણી માટે આટલું કે અમારા માટે આટલું તો બનાવ્યું છે. બે આવું જ લા હા એમને પેલો ઉપર શું બેઠું કશું બેઠું છે કશું તો બેઠું છે. એક કામ કર નીચે ઉતારે લાકડે વાકડે લઈ લઈએ ઘેર લઈ જઈએ તાપનું કરીશું. 3 મિનિટ ના લા મારામાં તો 2 મિનિટ. તારામાં 3 મિનિટથી કશું ચાલુ છે જે ફેસ ટુ ફેસ દેખાય એવું. અહીં શાંત વાતાવરણ જેવું લાગે ને લા. તમારા ભાઈએ અત્યારે તો આ પહેર્યું છે. પહેલાં કયું પહેલાં પહેર્યું હતું ના પહેલાં ઉઘાડો હતો ના એટલે સોરી બંડી પહેરેલી હતી પછી હા જન્મ તારે ઉઘાડો હતો ભાઈ મળીએ તો ઉઘાડો જ જવાનું છે. આ તો આજે બ્લેક ટી શર્ટ પહેરી હતી પહેલાં આઉટફિટમાં પછી આ રોપોટ્યું આ બી ભાઈનું છે મારું નહીં. હવે નીકળી ચૂક્યા છે ઓલ ઓવર પાદરા ફરવા માટે. તો પાદરાના જેટલા પણ લોકો હોય એ લોકોને ખબર હશે કે આપણે પાદરામાં બેસ્ટ જગ્યા કઈ છે. લોકો કોમેન્ટ કરો કે પાદરામાં બેસ્ટ જગ્યા કઈ છે. અમને તો ખબર છે કે પાદરામાં બેસ્ટ જગ્યા કઈ છે. કેવું લા તમને ખબર હોય તો કહેજો. અને આપણે આજના બ્લોગની સમાપ્તિ અહીંયા જ કરીએ છીએ. તમારા લોકોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય, હર હર મહાદેવ.